આચાર્ય મહિલા સાથે અમદાવાદની હોટલમાંથી ઝડપાયો। શિક્ષણના ધામને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદમાં કેટલાક નફટ લોકોના કારણે શિક્ષણનું ધામ બદનામ થઈ રહ્યું છે। નડિયાદની નિવાસી કમળાબા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્યએ મહિલાને હોટલમાં બોલાવી। અમદાવાદમાં નડિયાદની સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય હોટલમાંથી ઝડપાતા ચકચાર મચી ગઈ છે। લંપટ ઇન્ચાર્જ આચાર્યએ વિદ્યાર્થીનું એલસી આપવા માટે માતાને હોટલમાં બોલાવી। આ પહેલા એકવાર નડિયાદ બોલાવી હતી, પરંતુ મહિલા તેને મિત્ર સાથે આચાર્યને મળતા આચાર્યએ કામ પૂર્ણ કર્યું ન હતું। પરંતુ આ વખતે આચાર્યએ સ્પષ્ટપણે કહી દીધું હતું કે તમે એકલા હોટલમાં આવજો, તમને એલસી આપી દઈશ। જોકે ઇન્ચાર્જ આચાર્ય મહિલા સાથે હોટલમાં હતો તે જ સમયે બજરંગ દળના કાર્યકરો પહોંચી જતા આચાર્યની પોલ ખુલી ગઈ હતી। ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલાએ મહિલાને જબરદસ્તી હોટલમાં બોલાવી હોવાનો આરોપ છે। બજરંગ દળના કાર્યકરોએ મહિલા સાથે મળીને લંપટ આચાર્ય કિરીટસિંહ ઝાલાની પોલ ખોલી નાખી। હાલ સમગ્ર મામલે વટવાની જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ આચાર્ય વિરુદ્ધ અરજી કરવામાં આવી છે। સુરતના સિટીલાઇટ વિસ્તારમાં બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ। આગનું વિકરાળ સ્વરૂપ જોઈને લોકો પણ ડરી ગયા। સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં એક બિલ્ડિંગના પરિસરમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો। નવનિર્મિત રૂંગટા બિલ્ડિંગના પાછળના ભાગે આ ઘટના બની। આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। પ્રાથમિક વિગતો મુજબ આ આગ નવનિર્મિત રૂંગટા બિલ્ડિંગની પાછળના ભાગે ખુલ્લામાં ભેગા કરાયેલા કચરાના ઢગલામાં લાગી હતી। કચરાના ઢગલામાં સૂકો કચરો હોવાના કારણે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી। જોતજોતામાં આ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને આસપાસના વિસ્તારને ધુમાડાથી ભરી દીધો। સદનસીબે આગ મુખ્ય ઇમારત સુધી પહોંચે તે પહેલા જ તંત્રએ ફાયર વિભાગને બોલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી। ફાયરના જવાનોની સતર્કતાના કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી। બિલ્ડિંગ નિર્માણાધીન હોવાથી તેમાં કામ કરતા મજૂરોને સુરક્ષિત રાખવામાં આવ્યા હતા। અડ્ડા પર લોકોની જનતા રેડ। રોષે ભરાયેલા લોકોએ ભારે તોડફોડ કરી। હાથમાં લાકડીઓ, આંખોમાં ગુસ્સો, લોકોએ મસ્તીથી કરી તોડફોડ। આ છે જનતાની રેડ। પણ સવાલ એ થાય કે કેમ લોકો જનતાની રેડ કરી રહ્યા છે? કેમ ઝૂંપડા અને વસ્તુઓને નુકસાન પહોંચાડી રહ્યા છે? તો સાંભળો, આ છે દારૂના અડ્ડા। લોકોમાં એટલો રોષ છે કે દારૂના અડ્ડામાં ભારે તોડફોડ કરી નાખી। કારણ કે પાછલા 3 દિવસથી ગુમ એક યુવકને કેનાલમાંથી લાશ મળે છે અને પરિવારને પૂરો ભરોસો છે કે અહીં દારૂ પીધા બાદ કોઈએ તેને કેનાલમાં ફેંકી દીધો હશે। એટલે જ લોકો રોષે ભરાયા। જો કે અહીં દારૂનો અડ્ડો ચાલે છે એ વાત પોલીસ પણ જાણે છે, પણ લોકોના કહેવાથી પોલીસ કોઈ કામગીરી કરતી નથી। હવે ઘટનાને સમજીએ તો પાટણના હારીજમાં થરોડ ગામની નજીકની સાંકળ કેનાલમાં એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો। માહિતી મુજબ મૃતક ખાખડી ગામનો હતો અને આ યુવક 3 દિવસથી ગુમ હતો। પરિવારના જણાવ્યા અનુસાર યુવક દેશી દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને થરોડ ગામે દારૂ પીવા માટે ગયો હતો। કોઈએ તેને કેનાલમાં ફેંકી દીધો હોવાનો આરોપ છે। થરોડમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમે છે। યુવકના મૃત્યુના સમાચાર સાંભળતા જ પરિવારજનો ઉશ્કેરાયા હતા। થરોડ ગામે લોકોએ જનતા રેડ કરી તોડફોડ કરી દારૂના પીપ સહિત દારૂના અડ્ડા પર તોડફોડ કરી દારૂના વોશનો નાશ કર્યો। બોર્ડની પરીક્ષાને લઈને સુરત પોલીસનો મોટો નિર્ણય। આજથી રાત્રે 10 વાગ્યા પછી ડીજે વગાડવા પર પ્રતિબંધ રહેશે। ડીજે વગાડનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે। રાત્રે વાહનોને હોર્ન વગાડવા પર રોક લગાવાઈ છે। વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે આ નિર્ણય લીધો છે। હવે જે કોઈ પાર્ટી પ્લોટમાં 10 વાગ્યા બાદ ડીજે મોટા અવાજમાં વગાડવામાં આવશે, ડીજેનો ઉપયોગ કરવામાં આવશે તો ત્યાં કાયદેસરની કાર્યવાહી કરી અને ડીજે જપ્ત કરવામાં આવશે। સાથે સાથે જે મોડી રાતે લક્ઝરી બસો અને મોટા ટ્રક જે હોર્ન વગાડે છે, જેમાં બાળકોને ભણવામાં વિક્ષેપ થાય છે, બધા ટ્રક અને લક્ઝરી બસો પણ કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં જે રોંગ સાઈડ ચાલી રહી છે લક્ઝરી બસ અને જે જાહેરનામા ભંગ કરીને પણ સમય સિવાયના સમયમાં સિટીમાં એન્ટર થાય છે બધી લક્ઝરી બસ અને ટ્રકની ઉપર પણ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। વહેલા સવારમાં 4 વાગે પણ અમે પોઈન્ટ લગાડી અને કાર્યવાહી કરી રહ્યા છીએ। નગરમાં પ્રજાપતિ સમાજે રાજકીય ભાગીદારીની વાત કરી છે। રાજ્યના પ્રજાપતિ સમાજે રાજકીય ભાગીદારીની માંગ કરી છે। ગાંધીનગરમાં પ્રજાપતિ સમાજ દ્વારા અભિવાદન અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં સમાજને રાજકીય ભાગીદારી મળવી જોઈએ તેના પર ભાર મુકાયો। સાથે જ સમાજમાંથી જનપ્રતિનિધિત્વની માંગ કરાઈ। આગેવાનોના મતે વસ્તીના ધોરણે સમાજને ન્યાય મળવો જોઈએ તે મળતો નથી અને આ માટે સમાજે વિચાર કરવો જોઈએ તેવો મત વ્યક્ત કરાયો। આ સંમેલનમાં એક કદમ પુરુષાર્થ, પ્રગતિ અને એકતા તરફ આગળ વધવા આહવાન કરાયું। સાથે જ 50 સંસ્થાઓ એક મંચ પર લાવવાનો સંમેલનમાં પ્રયાસ કરવામાં આવ્યો। ગરફડાને પક્ષમાં લેવા ખેંચતાણ શરૂ થઈ ગઈ। કોંગ્રેસના નેતાએ તો આમંત્રણ પણ આપી દીધું। પહેલા આક્ષેપ અને હવે આમંત્રણ। આ જ છે રાજનીતિ। કહેવાય છે કે રાજકારણમાં કોઈ કોઈના કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતા।
રાજુ કરપડાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટી પર સતત આક્ષેપબાજી થઈ રહી છે. તેવામાં અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતના ગંભીર આરોપ બાદ હવે કોંગ્રેસના નેતાઓના સૂર બદલાઈ ગયા છે. ખેડૂત નેતા પાલ આંબલિયાએ રાજુ કરપડાને કોંગ્રેસમાં આવી જવા આમંત્રણ આપી દીધું. તેમણે કહ્યું કે તમે આવી જશો તો ખેડૂતની લડાઈને વેગ મળશે. જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા એની પહેલાં અમારી સાથે જ રાજુભાઈ કામ કરતા હતા. ત્યારથી અમારા સંબંધ છે, એટલે મિત્ર ભાવે હું એમને ગઈકાલે મળવા પણ ગયો હતો. અને મેં સ્વાભાવિક છે કે જ્યારે હું મળવા જાઉં છું તો મેં રાજુભાઈને આમંત્રણ પણ આપ્યું છે કે જો તમારે લડાઈ જ કરવી હોય અને ખેડૂતો માટે સતત લડવું હોય તો કોંગ્રેસ પક્ષમાં તમારું સ્વાગત છે. કે મેં એમને કહ્યું કે જો ભાજપમાં જશો તો ઓલરેડી તમે અત્યાર સુધી જેની સામે સતત લડ્યા છો એ ભાજપ સામે લડ્યા છો, અને એની જગ્યાએ કોંગ્રેસમાં તમે આવશો તો જે તમારી લડાઈ હતી એ લડાઈને તમે વેગ આપી શકશો, એને બળ આપી શકશો. એણે ના પણ નથી પાડી, હા પણ નથી પાડી. તો બીજી તરફ રાજુ કરપડાએ પરિસ્થિતિ ભાંપી લીધી. હાલ કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવું હિતાવહ નથી, એટલે તેણે કહ્યું કે હાલ કોઈ પક્ષમાં જવાનો ઈરાદો નથી, સમય આવશે ત્યારે નક્કી કરીશું. પાલભાઈ મને સ્વાભાવિક છે આમંત્રણ આપે, પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું, વિચારીશું. પાર્ટી જોઈન કરવા વાળો વિષય અત્યારે કોઈ છે નહીં. બસ આવ્યા, મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ. આવનાર સમયમાં જે ટૂંક સમયમાં અમે એક ખેડૂત મીટિંગનું આયોજન કરીએ છીએ. આગામી દિવસોમાં ખેડૂત સંમેલન યોજ્યા બાદ જો ખેડૂતો જણાવશે તો પક્ષમાં જોડાશે. જો કે આગામી 2-3 દિવસમાં રાજુ કરપડા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને મળવાના છે. આ મુલાકાત ઘણી સૂચક માનવામાં આવે છે. ડખો ખાસ આમ આદમી પાર્ટીમાં ચાલી રહી છે ઘમાસાણની સ્થિતિ. જી હા, રાજુ કરપડાના રાજીનામા બાદ હવે ઈસુદાન ગઢવી પર કેમ પ્રહાર થયા? વિધાનસભાની ચૂંટણીના દૂર દૂર સુધી કોઈ ઠેકાણા નથી. ત્યાં તો આપ કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ થઈ ગયું છે. રાજુ કરપડાના રાજીનામા બાદ ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ. તેવામાં અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે ઈસુદાન ગઢવી સામે ખુલીને પ્રહાર કર્યા. તેમણે કહ્યું હવે વારો ઈસુદાન ગઢવીનો છે. ઇટાલિયા પક્ષમાંથી ઝાડુ મારી ભાજપમાં જતા રહેશે. દુધાતના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. આમ તો રાજુ કરપડાના રાજીનામા બાદ આપની સ્થિતિ કોઈ સારી નથી. રોજ અવનવા ફણગા ફૂટી રહ્યા છે. તેવામાં ઈસુદાન ગઢવી પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પ્રહાર ઘણા સૂચક છે. સાંભળો પ્રતાપ દુધાતે શું કહ્યું. અને આજની તારીખ, આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે. ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે. અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. જનતાને સમજવાની જરૂરિયાત છે. ધન્યવાદ. તો પ્રતાપ દુધાતના આરોપ સામે ઈસુદાને પણ વળતો જવાબ આપ્યો. તેણે કોંગ્રેસની નાવડી ડૂબી ગઈ છે, વહેલી તકે નાવડીમાંથી નીકળી જજો, નહીંતર 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે તેવો કટાક્ષ કર્યો. ઈસુદાને કહ્યું કે અમે તો સામાન્ય માણસ છીએ, અમને બદનામ કરવાનું રહેવા દો. કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે. કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે, નાવડીમાંથી નીકળી જજો, નહીં તો પછી 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે. 2027માં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી, ગરીબો, વંચિતોની, શોષિતોની પાર્ટી. અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ. અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છે, અમે મુખ્યમંત્રીના દીકરા નથી. કોંગ્રેસમાં બધા બેઠા છે, મુખ્યમંત્રીના દીકરાઓ છે. જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે લડીએ છીએ. અમારો ડિમોરલાઇઝ કોઈ ન કરે, ડિમોરલાઇઝ ન કરે અમને. અમે લડીએ છીએ, મજબૂતાથી લડવાના છીએ. ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો માટે અવાજ ઉઠાવવાના છીએ. અને આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે સામાન્ય જ્ઞાતિમાંથી આવીએ છીએ, અમે સામાન્ય લોકોમાંથી, ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ. એટલે અમને આ લોકો બદનામ કરવાની કોશિશ કરે છે. વિધાનસભાની ચૂંટણી સમયે ઘણી ઉથલપાથલ જોવા મળશે. ત્યારે કોણ કોની બી ટીમ છે, કયા નેતા કોને ઠેંગો બતાવશે અને કોને ટિકિટ ગિફ્ટમાં મળશે તે સમય જ બતાવશે.